પાણીમાં જનતા આપને જીત અપાવે તો આપના કેવા પ્રકારના કામ કરશો પહેલા? હું વર્ષોથી જનતા વચ્ચે રહ્યો છું અને નાનામાં નાના વર્ગના લોકોને મેં મારી સાથે રજૂઆત લઈને આવ્યા હોય તો એમને ન્યાય આપવા કોશિશ કરી છે. કોઈ પણ પ્રજામાં ઝઘડા ન થાય, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ન થાય, ગામ ગામ વચ્ચે ઝઘડા ન થાય અને પ્રજાના હિતની કોઈ પણ વાત હોય તો મોઢું નહીં હંતાડવાનું, ભલે પક્ષ કે પાર્ટીને બાજુએ મૂકીને પણ પ્રજાનું કામ કરવાનું. એ રીતથી આખા જીવનમાં કામ કર્યું છે ને હવે પછી પણ એ કામ કરીશ. પાણીની સમસ્યા લઈને આપને શું માનવું છે? પાણીની સમસ્યા માટે મારો પુત્ર છેલ્લા 4 વર્ષથી સતત પ્રયત્નશીલ છે અને એક લક્ષ્ય સંગઠન પાણી માટે ચલાવે છે. એને હું સમર્થન કરું છું અને ગમે તે ભોગે ધાનેરાની રેલ નદી એ વહેતી થાય અને ધાનેરાની પાણીની સમસ્યા હળવી થાય એના માટે ચૂંટણી જીતી જવું કે હારી જાઉં તોય પણ પ્રયત્ન કરતો રહીશ. પાણી માટે ક્યાં સુધી અને કોને કોને રજૂઆત કરશો તમે? પાણી માટેની ગુજરાત સરકારમાં ગુજરાતના પાણી પુરવઠા મિનિસ્ટર, ગુજરાતના સિંચાઈ મિનિસ્ટર જોડે સતત સંઘર્ષ કરી અને આપણા નિર્ણયો માટે ધાનેરાના MLA પણ કદાચ આ બાબતમાં ખૂબ રસ દાખવે છે, નથાભાઈ પણ ખૂબ રસ દાખવે છે, હું પણ ખૂબ રસ દાખવીશ અને મારી પાર્ટી કોંગ્રેસ તો પાણી માટે સતત પ્રયત્નશીલ છે. કંઈક કરતા ખેડૂતોનું કલ્યાણ થાય તો પાણીના પ્રશ્નો માટે હું સતત જાગતો રહીશ. મતદારો પાસે આપ કયા કયા મુદ્દાઓથી મત માંગશો? હું મતદારો પાસે મેં મારા જાહેર જીવનમાં 37 વર્ષમાં સતત લોકોની વચ્ચે રહ્યો છું. લોકોએ મને કોઈ પણ જાતના જાતિગત ભેદભાવ સિવાય તમામ જાતિઓને મારી સાથે આવવામાં, મારી સાથે વાત કરવામાં, મારી સાથે કામ ભળાવવામાં કોઈ વાંધો નથી આવતો અને દરેક જાતિના પ્રશ્નો મેં સાંભળ્યા છે અને દરેક જાતિને હજુ પણ ઉપયોગી થવા માટેનો પ્રયત્ન કરીશ. તો મતદારો આપને કેમ મત આપે એનું કોઈ ખાસ કારણ? મતદારો મને એટલા માટે મત આપે છે કે હું રાજકારણમાં આવ્યા પછી પદ પ્રતિષ્ઠાને ઝાઝું મહત્વ નથી આપતો. નાનામાં નાનો માણસ મારા મત વિસ્તારનો પાલનપુરમાં રોડ ઉપર જતો હોય, ધાનેરામાં રોડ ઉપર જતો હોય તો હું ગાડી ઊભી રાખીને એને પૂછું છું શા કામે આવ્યા છો, મારી કોઈ જરૂર હોય તો કહો, હું તમને મદદરૂપ થઈશ. આ મારી ભાવનાથી મતદારો મને મત આપવા માટે ખૂબ લાગણીશીલ છે. કિંમત જિલ્લા પંચાયતની જનતાને અમારા માધ્યમથી કોઈ સંદેશ આપવા માંગો છો? હા, કિંમત જિલ્લા પંચાયતની જનતાને તમારા માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે સતત લોકોની વચ્ચે રહેતા, સતત લોકોનું કામ કરતા અને કોઈ પણ જાતના ખોટા વાયદા, ખોટી ફોકા ફોજદારી ન કરતા સરળ વ્યક્તિત્વ ધરાવતા ડામરાજી રાજગોરને તમારો કિંમતી મત આપીને જીતાડજો. કે આપ મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.